શું 2026ની વિજ્ઞાન બોર્ડ પરીક્ષામાં 80માંથી 80 માર્ક્સ લાવવાનું સપનું છે? જો હા, તો ચાલો આજે આપણે એ સપનાને હકીકતમાં બદલવાની એકદમ જોરદાર રણનીતિ સમજીએ. અને જુઓ, આ કોઈ એવી તેવી સ્ટડી ગાઈડ નથી. આ તો છે પરીક્ષાના પેપરના છુપાયેલા કોડને તોડવાની માસ્ટર કી. હા, હું જાણું છું, આ દાવો બહુ મોટો લાગે છે ખરું ને? પણ જો આપણે માનીએ તો આ બ્લુપ્રિન્ટમાં ખરેખર એટલી તાકાત છે? એ તમને ખાલી એટલું નથી કહેતી કે શું વાંચવું? ના, એ તો એ પણ બતાવે છે કે ક્યાંથી અને કેટલું વાંચવું. એકદમ ચોક્કસ નકશો જ સમજી લો. અને આપણી તૈયારીને સ્માર્ટ બનાવવાનો આનાથી સારો રસ્તો બીજો કયો હોઈ શકે? તો સવાલ એ છે કે આ બ્લુપ્રિન્ટ છે શું? સિમ્પલ ભાષામાં કહું તો એ પરીક્ષાનું સિક્રેટ સ્ટ્રક્ચર છે. હા, એક એવો જાદુઈ દસ્તાવેજ જે તમને પહેલાથી જ કહી દે કે પેપરનો કયો સવાલ કયા ચેપ્ટરમાંથી આવવાનો છે. હવે વિચારો, જો આટલી માહિતી હાથમાં હોય તો પછી ગધામજૂરી કરવાની જરૂર જ ક્યાં છે, બરાબર ને? ઓકે, તો કોઈ પણ કોડ તોડતા પહેલાં એની ભાષા સમજવી પડે, બરાબર? તો ચાલો સૌથી પહેલાં આપણે પરીક્ષાના પેપરનું આખું સ્ટ્રક્ચર, એનું માળખું સમજી લઈએ. જો અહીંયા માર્ક્સનું ડિસ્ટ્રીબ્યુશન એકદમ ક્લિયર છે. તમે જોઈ શકો છો કે સેક્શન એ અને ડી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એક છે 24 માર્ક્સનું અને બીજું 20 માર્ક્સનું. જ્યારે સેક્શન બી અને સી એ બંને 18 માર્ક્સના છે. આના પરથી એક વાત તો પાક્કી થઈ જાય કે કયા સેક્શન પર વધારે ફોકસ કરવાથી સ્કોર વધી શકે છે. પણ આ ટેબલમાં સૌથી મજાની વાત શું છે ખબર છે? એ છે જનરલ ઓપ્શન. જરા વિચારો, સેક્શન બીમાં 13 સવાલમાંથી ખાલી 9 લખવાના, સેક્શન સીમાં 9માંથી ફક્ત 6 અને સેક્શન ડીમાં તો 8માંથી માત્ર 5 જ સવાલના જવાબ આપવાના છે. આનો સીધો મતલબ શું થયો કે જો કોઈ ચેપ્ટરના અમુક સવાલ નથી આવડતા તો ટેન્શન નહીં લેવાનું, એને છોડી દેવાની પૂરેપૂરી છૂટ છે. આ તો બહુ મોટી રાહત છે. હવે જરા આ આંકડા પર ધ્યાન આપો. 109. હા, તમે બરાબર સાંભળ્યું. બધા જ ઓપ્શન્સ મળીને ટોટલ 109 માર્ક્સનું પેપર તમારી સામે હશે. સાચું કહું તો આ પરીક્ષા ઓછી અને તકનો ખજાનો વધારે લાગે છે. અને એ 109માંથી લખવાનું કેટલું? ફક્ત 80 માર્ક્સનું. એટલે કે 109 માર્ક્સના સવાલોમાંથી જે ગમે જે આવડે એ 80 માર્ક્સના સવાલ લખી નાખવાના. આ જે 29 માર્ક્સનો ગેપ છે ને, એ જ સ્માર્ટ તૈયારી કરનારાઓ માટે સૌથી મોટું હથિયાર છે. ચાલો, તો હવે આવીએ આખી વાતના સૌથી રોમાંચક ભાગ પર. સેક્શન એ એટલે કે આપણા 24 માર્ક્સના ઓબ્જેક્ટિવ સવાલો. અહીંયા છે ને કોઈ અટકળ કે અંદાજ લગાવવાની જ જરૂરત નથી. કેમ? કારણ કે બધું જ પહેલેથી ફિક્સ છે. આ જુઓ તમારી સ્ક્રીન પર. એમસીક્યુ માટે કયા કયા ચેપ્ટર વાંચવા એ નક્કી જ છે. પહેલો સવાલ ચેપ્ટર 2માંથી, બીજો ચેપ્ટર 4માંથી અને એમ જ આગળ. આનાથી શું થાય? આપણી તૈયારી એકદમ લેઝર ફોકસ્ડ બની જાય છે. બીજે ક્યાંય ધ્યાન ભટકાવવાની જરૂર જ નહીં. અને આ પેટર્ન ખાલી એમસીક્યુ માટે નથી, ખાલી જગ્યાઓ માટે પણ એક્ઝેક્ટલી આ જ સિસ્ટમ છે. 7મો સવાલ ચેપ્ટર 4માંથી જ આવશે, 8મો ચેપ્ટર 12માંથી. વિચારો, આટલી ચોક્કસ માહિતી હોય તો સમય અને એનર્જી બંને કેટલા બચે? હવે વારો છે ખરા ખોટાનો. આના માટે તો બસ 4 જ ચેપ્ટર પર ધ્યાન આપવાનું છે. 3, 7, 10 અને 2. સિમ્પલ. બાકીના ચેપ્ટર્સમાંથી ખરા ખોટા તૈયાર કરીને ટાઈમ વેસ્ટ કરવાની બિલકુલ જરૂર નથી. એક વાક્યના જવાબોનું શું? એના માટે પણ બ્લુપ્રિન્ટ એકદમ ક્લિયર છે. ચેપ્ટર 6, 8, 10 અને 11. બસ આટલા ચેપ્ટર કરી લો એટલે 4 માર્ક્સ પાક્કા સમજો. અને છેલ્લે સેક્શન એનો અંતિમ પડાવ, જોડકા. આના માટે તો ફક્ત અને ફક્ત 2 જ ચેપ્ટર જોવાના છે, ચેપ્ટર 6 અને ચેપ્ટર 13. બસ આટલી ચોકસાઈથી તૈયારી કરો તો સેક્શન એમાં 24માંથી 24 માર્ક્સ લાવતા કોઈ રોકી ન શકે. તો સેક્શન એનો કોડ તો આપણે ક્રેક કરી નાખ્યો, પણ વાત અહીં પૂરી નથી થતી. હવે સેક્શન બી, સી અને ડીમાં પણ આવી જ કેટલીક રસપ્રદ પેટર્ન છુપાયેલી છે. તો ચાલો હવે એને પણ શોધી કાઢીએ. સેક્શન બીની વાત કરીએ તો અહીં કેટલાક ચેપ્ટર્સ હેવી હિટર છે, એટલે કે જેમાંથી સૌથી વધુ પૂછાય છે. કયા કયા? ચેપ્ટર 7, 11, 12 અને 13. આ ચારેય ચેપ્ટરમાંથી 2 સવાલ પૂછાશે, એટલે કે ટોટલ 13માંથી 8 સવાલ તો ફક્ત આ 4 ચેપ્ટરમાંથી જ આવી ગયા. આ તો જેકપોટ જેવું છે. હવે આવીએ સેક્શન સી પર, એટલે કે 3 માર્ક્સના સવાલો. અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે ચેપ્ટર 3, 7 અને 9 પર. કેમ? કારણ કે આ ત્રણેયમાંથી 2 સવાલ આવશે, એટલે આ ચેપ્ટર્સ આ સેક્શન માટે સુપર ઇમ્પોર્ટન્ટ બની જાય છે. અને હવે ગ્રાન્ડ ફિનાલે, સૌથી મોટા માર્ક્સવાળો સેક્શન ડી.
અહીંયા તો ફક્ત 2 જ ચેપ્ટર રાજ કરે છે, ચેપ્ટર 2 અને ચેપ્ટર 5. આ બંનેમાંથી 4-4 માર્ક્સના 2-2 સવાલ પૂછાશે. મતલબ કે જેમને મેરિટમાં આવવું છે એમના માટે તો આ 2 ચેપ્ટર કોઈ બ્રહ્માસ્ત્રથી ઓછા નથી. ઓકે, તો આ બધી માહિતીનું એનાલિસિસ કર્યા પછી એક એવી માસ્ટર સ્ટ્રેટેજી સામે આવે છે ને જે કદાચ ભણવાની આખી રીત જ બદલી નાખશે. ઓછા સમયમાં મેક્સિમમ રિઝલ્ટ મેળવવાની આ જ તો ચાવી છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે શું ખરેખર ઓછા ચેપ્ટર તૈયાર કરીને 90%થી વધારે માર્ક્સ મેળવી શકાય? તો જવાબ છે હા, બિલકુલ મેળવી શકાય. અને કઈ રીતે? એનો રસ્તો આ બ્લુપ્રિન્ટ જ બતાવે છે. તો આ રહ્યા એ 8 સુપરસ્ટાર ચેપ્ટર્સ. નોંધી લેજો, ચેપ્ટર 2, 3, 5, 7, 9, 10, 11 અને 13. બસ આ 8 ચેપ્ટરને તમારી તૈયારીનો બેઝ બનાવી લો. એને એટલા પાકા કરી નાખો કે તેમાંથી ગમે તેવો સવાલ પૂછાય, આપણો જવાબ રેડી જ હોય. અને જો કોઈને હજુ પણ શંકા હોય તો આ રહ્યો પુરાવો. આ ચાર્ટ જુઓ, બધી જ વાત ક્લિયર થઈ જશે. મહેનત કેટલી? ફક્ત 8 ચેપ્ટરની. અને એનું પરિણામ પૂરા 74 માર્ક્સ. એટલે કે 80માંથી 92% માર્ક્સ તો ખાલી આટલા ચેપ્ટરમાંથી જ આવી જાય છે. મને કહો, આનાથી વધારે સ્માર્ટ વર્ક બીજું શું હોઈ શકે? તો આખી વાતનો સાર એ જ છે કે સૌથી પહેલું કામ આ 8 ચેપ્ટર પર મજબૂત પકડ જમાવવાનું છે. આટલું કરતાં જ તમારા 74 માર્ક્સ તો લગભગ સિક્યોર થઈ ગયા સમજો. અને પછી જે સમય બચે એમાં બાકીના ચેપ્ટર પર નજર ફેરવી લેવાની. સાચું કહું તો આ જ છે ટોપર્સની સિક્રેટ સ્ટ્રેટેજી. એક વાત હંમેશા યાદ રાખજો, પરીક્ષા ખાલી નોલેજની નથી હોતી, એ સ્ટ્રેટેજીની પણ ગેમ છે. અને આ બ્લુપ્રિન્ટ એ સ્ટ્રેટેજી બનાવવાનું સૌથી બેસ્ટ ટૂલ છે. કારણ કે છેલ્લે સવાલ એ નથી કે કેટલા કલાક વાંચ્યું, પણ સવાલ એ છે કે જે વાંચ્યું એ કેટલું સ્માર્ટલી વાંચ્યું.